ભરૂચમાં પણ ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે। રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। વહેલી સવારથી જ વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। 4 રસ્તાના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। લોકો પરેશાન થયા છે, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તો આ સાથે કુરજા 4 રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। વધુ વરસાદના કારણે ભરૂચની શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું હવામાન વિભાગ દ્વારા। 4 રસ્તાના મુખ્ય માર્ગ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર અમે બતાવી રહ્યા છે। તો ભરૂચમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। અનેક જગ્યા પર વરસાદી પાણી ભરાયા છે। રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી હતી, જે રીતે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી, તે જ રીતે ભરૂચમાં વરસાદી માહોલ જામ્યો છે। આ સાથે ભરૂચમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને આ સાથે કલેક્ટર દ્વારા શાળા કોલેજો બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે। લોકો જાય તો જાય ક્યાં તેવી પરિસ્થિતિ હાલ ભરૂચમાં જોવા મળી રહી છે। તો વહેલી સવારથી જ ભરૂચમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અવિરત વરસાદ, ધોધમાર વરસાદ, સતત 2 દિવસથી વરસાદી માહોલ જામતા લોકો પણ પરેશાન થયા છે। લોકોનું જીવન પ્રભાવિત થઈ ઉઠ્યું છે। આ સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। તો વહેલી સવારથી જ જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। આ સાથે જ અનેક જગ્યાએ શાળા કોલેજો બંધ રાખવા માટે આદેશો આપવામાં આવ્યા છે। તો બીજી તરફ ધોધમાર વરસાદ થતા લોકો પરેશાન થયા છે। લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। વહેલી સવારથી વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। 4 રસ્તાના મુખ્ય માર્ગો પાણીમાં ભરાયા છે। આ સાથે પાણી ફરી વળ્યા છે। લોકો પરેશાન થયા છે।